ભરૂચમાંથી અંકલેશ્વરના પાનોલીમાં આગનો બનાવ બન્યો। પાલોનીની કેમિકલ કંપની ફાટી નીકળી ભીષણ આગ। જીઆઈડીસીની જેલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં આગ લાગી છે। કંપનીને અડીને આવેલી બીઆર એગ્રો કેમિકલ કંપની પણ આગની ઝપેટમાં આવી હોવાની વિગત છે। દૂર દૂર સુધી ધુમાડા નજરે પડી રહ્યા છે। 10 થી વધુ ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળ પર છે। બંને કંપનીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે। પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તેમજ જીપીસીબીએ પણ તપાસ શરૂ કરી છે। પાનોલી જીઆઈડીસી માં વહેલી સવારે લાગેલી આગ ઉપર હજુ સંપૂર્ણ કાબુ મેળવાયો નથી। હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં હજુ ફાયર બ્રિગેડની ટીમો મથામણ કરી રહી છે આગ ઉપર કાબુ મેળવવા માટે। જે રીતે દેખાઈ રહ્યો છે કંપનીનો પહેલા જલ એક્વા કંપનીમાં આગ લાગી અને ત્યારબાદ બીઆર એગ્રોટેક કંપનીમાં આગ ફેલાઈ હતી। આગની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે કે જે પ્રકારે આખો પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો છે। ફાયર બ્રિગેડની ટુકડીઓ હાલમાં પણ ઘટના સ્થળે છે। લગભગ 7 થી 8 ફાયર બ્રિગેડ હાલમાં ઘટના સ્થળે છે અને તેઓ દ્વારા પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે। લગભગ જે પ્રકારે આ પરિસ્થિતિ દેખાઈ રહી છે આખો પ્લાન્ટ લગભગ બળીને ખાક થયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી। ટોટલ કેટલા ફાયર બ્રિગેડ છે? કેટલા ફાયર બ્રિગેડ છે ઘટના કઈ ગણતરી નથી કરી। તમે કંપનીમાંથી છો? હા, કંપનીમાંથી। શું સ્થિતિ શું છે? સ્થિતિ બધું કંટ્રોલમાં છે, કોઈ જાનહાનિ નથી। હજુ પણ ફાયર બ્રિગેડની ટીમો છે સ્થળ પર? હા, એ અમે સ્પેરમાં મૂકી રાખી છે ટીમ। હા, શું નુકસાનીમાં શું છે પરિસ્થિતિમાં? નુકસાનીમાં જે અમારું પેકિંગ મટીરિયલ હતું એ જ છે, બાકી પુઠ્ઠા જે હોય છે એની સિવાય કઈ નથી બીજું। અને બાજુની કંપનીમાં લાગેલી આગ પછી તમારી કંપનીમાં? હા, બાજુની કંપનીમાં આગ લાગી, પછી અડધો કલાક રહીને એમનું કઈ બ્લાસ્ટ થયું, એ ઉડીને ડાયરેક્ટ અમારા સ્ટોરમાં પડ્યું અને સ્ટોરમાં ડાયરેક્ટ અમારી આગ પકડાઈ ગઈ। કારણ કે સ્ટોરની અંદર પુઠ્ઠાનું જે પેકિંગ મટીરિયલ હોય, પુઠ્ઠા જે કાગળ કહીએ આપણે, એ જ ચોક્કસ બીઆર એગ્રો કંપનીમાં બાજુમાં કંપનીમાં લાગેલી આગ ફેલાઈ હતી। વધુ એક સ્થાનિક છે આપણી સાથે, આપણે તેમને પૂછીએ શું પરિસ્થિતિ હતી જ્યારે તમે અહીંયા પહોંચ્યા ત્યારે? 7:30 વાગે જેવાય મતલબ આ થયું છે। ઘટનામાં એવું થયું છે કે મતલબ બાજુની કંપનીમાં લાગી છે અને બાજુની કંપનીમાંથી પછી મતલબ કઈ અમુક બ્લાસ્ટ થયો અને બાજુની કંપની આ કંપનીમાં આવ્યું છે। આ કંપનીમાં એવું કહેવા લાગે છે કે નુકસાન એવું નથી, પુઠ્ઠા અને જે કઈ અંદર કાગળ પેપર તે બળી ગયા છે, બીજું કઈ થયું નથી। કામદારોની સ્થિતિ શું છે? કામદારો બધું અંદર કંટ્રોલ છે, કોઈ જાનહાનિ નથી। કેમ કે અમારું આખું આ વેર હાઉસ છે। વેર હાઉસ ની અંદર અમે નાઇટ શિફ્ટ ની અંદર વેર હાઉસ બંધ કરી દઈએ છીએ, એટલે અંદર મેન પાવર 0 હતો એ સમયે। જે રીતે જણાવી રહ્યા છે કે કામદારો જે તે સમયે હાજર ન હોવાથી જાનહાનિ ચોક્કસ ટળી છે, પરંતુ પરિસ્થિતિ જે રીતે દેખાઈ રહી છે હાલમાં તમામ કામદારોને બહાર કાઢી ત્યારબાદ પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે। હાલમાં જે પરિસ્થિતિ છે તેને જોતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સદનસીબે કોઈ જાનહાનિ ન રહેતા, પરંતુ જે પ્રકારે બે કંપનીઓમાં આગની ઘટના બની ચોક્કસ તંત્ર દોડતું થયું હતું, સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો। વારંવાર બનતી આવી ઘટનાઓ હવે લોકો માટે ચિંતાનો વિષય બની રહી છે, જેની સામે કડક કાર્યવાહી અને દાખલારૂપ નિયમોના પાલનના પ્રયાસ જરૂરી છે। હકીમ મોદી, TV9 ભરૂચ।